ઉપલેટામાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મિશન અભિમન્યુ ટીમ દ્વારા થયેલા આયોજનમાં લોક સાહિત્યકાર દેવરાજ ગઢવીએ પણ રક્તદાન કરી અને અન્ય લોકોને પણ રક્તદાન માટે અપીલ કરી હતી। હાલમાં યુદ્ધની પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે। કોઈ પણ જાતની મોટા પ્રમાણમાં જાનહાનિ અથવા માનવ ઇજાઓ થાય એવી પરિસ્થિતિ ઉદ્ભવી શકે તો તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાત ઊભી થઈ શકે છે। ખાસ કરી અને નાગરિકો માટે અને જરૂર જણાય સૈનિકો માટે લોહીની મોટા પાયે જરૂરિયાત ઊભી થઈ શકે છે। ત્યારે ઉપલેટામાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। હરીશુઆ મિશન અભિમન્યુ ટીમ ઉપલેટા બ્લડ ફોર નેશન કાર્યક્રમ અંતર્ગત મિશન અભિમન્યુ ટીમ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિર એવી છે કે વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાણી છે, ભગવાન ન કરે ને આપણા સૈનિકોને રક્તની જરૂર પડે, જો જરૂર પડે તો જથ્થો કમ ન પડે, એના માટે મિશન અભિમન્યુ ટીમ અને આખા ભારતમાં આવી રક્તદાન શિબિરોનું આયોજન થઈ રહ્યા છે। આ રક્તદાન શિબિર એક અલગ શિબિર છે। આ શિબિરમાં રક્ત આપનાર વ્યક્તિ સીધો સૈનિકોને રક્ત આપે છે અને મિશન અભિમન્યુ ટીમ દ્વારા એમના પાસે એક ખાતરી લેવડાવવામાં આવી છે કે જે પણ રક્તદાતા છે એ એક વૃક્ષ ઉછેરશે। અમે આવા બધા રક્તદાતાઓને કલમી રોપાઓ, ફળાવ રોપાઓ આપવાના છીએ, જેમ કે આંબા છે, ચીકુડી છે, જામફળી છે, સેતુર છે, આવા વિવિધ રોપાઓ આપવાના છીએ। એટલે આ રક્તદાન શિબિર દ્વિઅર્થી છે અને જેમાં પ્રકૃતિનું પણ કામ થશે। સૌ સાથે મળી અને કદાચ સરહદ પર બંદૂક લઈને લડવા ન જઈ શકીએ પણ આપણાથી થાય એવા નાનામાં નાના કાર્યો કરતા રહીએ અને સેનાની સાથે ઊભા રહીએ। જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ। આજે 201 આસપાસ બોટલો ભેગી થઈ છે અને આ રક્તદાન શિબિરમાં એક પણ વ્યક્તિને ફોન કરવામાં આવ્યો નથી કે તમે રક્તદાન કરવા આવો। સ્વયંભૂ લોકો રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી અને બધા રક્તદાન કરવા આવ્યા છે અને બહોળી સંખ્યામાં બહેનો પણ રક્તદાન કરવા આવ્યા છે। ભારત માતા કી જય। હિન્દુસ્તાનની આજે આ બહમી વેળા છે, ગંભીર પરિસ્થિતિ છે। ભારત અને પાકિસ્તાનના યુદ્ધના જ્યારે આ ભણકારા વાગે છે ત્યારે આપણા દેશના જુવાનોથી માંડી, આપણા દેશના માણસોથી માંડી જેને પણ જરૂર પડે એના માટે જુદી જુદી સંસ્થાઓ છે એ રક્તદાન કેમ્પ કરે છે। એવું જ એક રક્તદાન કેમ્પનું આયોજન અમારા ઉપલેટાના આંગણામાં મિશન અભિમન્યુ એ સંસ્થા દ્વારા થયું છે। એમાં હું એક લોકસાહિત્યના વક્તા તરીકે મારી નૈતિક ફરજ સમજી અને મારું લોહી આપું છું। આ બધાને પણ પ્રાર્થના છે કે આવી વિષમ પરિસ્થિતિમાં એ જુવાનો એની ફરજ નિભાવે છે, આપણે આપણી ફરજ નિભાવી અને જ્યાં જ્યાં આવા રક્તદાન કેમ્પ હોય આપણું રક્ત એમાં આપી અને આપણું યોગદાન આપીએ। ભારત માતા કી જય। ઉપલેટાની મિશન અભિમન્યુ ટીમ દ્વારા કન્યા શાળા ખાતે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્યાતનામ લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી સહિતના અગ્રણીઓએ પણ રક્તદાન કરી અને અન્ય લોકોને પણ રક્તદાન કરવા અપીલ કરી હતી। સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।